સુખદેવજીનો જન્મ કેવી રીતે થયો? ભગવાન શિવ અને ભવાની એક સુંદર અને પવિત્ર વનની અંદર બંને બિરાજમાન છે ને એવા સમયે ભગવતીએ કહ્યું કે પ્રભુ આપ મને કથા સંભળાવો, અમર કથા. અને એ અમર કથા ભગવાન શિવ દ્વારા ભવાનીને સમજાય. પણ ભગવાનની એક શરત હતી કે તમારે હોંકારો દેવો પડશે. તમારો અવાજ જો નહીં આવે મને હોંકારો તો કથા અટકી જશે. કથાનો પ્રારંભ થયો, પણ જેવી પહેલો અને બીજો સ્કંદ અને ત્રીજો સ્કંદ, બીજો અને ત્રીજો સ્કંદ આવ્યો એટલે એમાં જ્ઞાનની ચર્ચાઓ છે. સ્થૂળ ધારણા, સૂક્ષ્મ ધારણા, સર્વેશ્વરની ધારણા, આ બધી જ્ઞાનની કથાઓ છે. આપણે બધાને કદાચ જેને કોઈને ઉપરથી જતી હોય તો એને ઊંઘ આવી જાય. અહીંયા માં ભવાનીને ઊંઘ આવવા લાગી. આ બાજુ કથા ચાલુ છે, પણ ભગવાનની શરત હતી કે તમારે અવાજ દેવો પડશે, હરે નમઃ. એટલે જ્યાં સુધી ઊંઘ નહોતી આવતી ત્યાં સુધી હોકારો દેતા હતા ભવાની. બરાબર છે, હરે નમઃ, એવું કાંઈ નો કાંઈ શબ્દ થોડી થોડી વારે ઉચ્ચારણ કરે. શ્રી રાધે, શ્રી ગોવિંદ. પણ જેવી જ્ઞાનની કથાઓ આવી એટલે ભવાનીને ઊંઘ આવવા લાગી. પણ એક પોપટ ઉપર બેસી અને આ કથા સાંભળે. પછી તો ધીમે ધીમે જ્ઞાનની કથા આગળ વધીને ભવાની સંપૂર્ણ નિંદ્રાવસ્થામાં આવી ગયા. પણ આટલી કથા સાંભળવાથી આ પોપટને વાચા ફૂટી, વાણી પ્રાપ્ત થઈ. અને પછી તો ભવાની બંધ થઈ ગયા. તો ભોળેનાથને તો સમાધિ લાગી ગઈ. ભગવાનને યાદ કર્યાની કથા પ્રારંભ કરી એટલે સમાધિમાં કથા કરે છે. અને આ બાજુ પેલો પોપટ છે ને હોકારો દેવા લાગ્યા. પણ કથાને વિરામ થયો ને આંખ ખુલી, ખબર પડી કે આ તો ભવાની તો સૂતા છે, બીજું કોઈક સાંભળે છે, બીજું કોઈક જીવ આ જગ્યાની અંદર છે ને એણે મારી આ અમર કથા સાંભળી. દિવ્ય અને ગુહ્ય આ કથા છે. ભવાનીને કહ્યું હતું તમને એકને જ સંભળાવું છું. આ ખૂબ જ ગુહ્ય એટલે કે ગુપ્ત છે, બધાને આ ન અપાય કથા. પણ આજે ભગવાનની આંખ ખુલી સમાધિમાંથી, ખબર પડી આ તો ભવાની તો સૂતા છે, બીજું કોઈ જીવ સાંભળી ગયો. પણ અધિકારી હોય ને એને જ સાંભળવા મળે. આ પોપટ કંઈક અધિકારી તો હશે જ. આ બાજુ ભોલેનાથે ભવાનીને જગાડ્યા કે તમને મેં કહ્યું હતું આ અમર કથા બીજા કોઈને સંભળાવવાની ન હતી. હવે અહીંયા કોઈક જીવ છે ને એને આ કથાને સાંભળી. ભગવાને ચારે બાજુ જોયું, ઉપર જોયું તો એક પોપટ બેઠો હતો. પોપટને બૂમ પાડી પોપટ ઉડવા લાગ્યો. અને થયું હમણાં ભોલેનાથને જો ક્રોધ આવશે, પાછળ ભોલેનાથને આગળ પોપટ. શુકનો અર્થ પોપટ થાય છે, પોપટનો અર્થ શુક થાય ને શુકનો અર્થ પોપટ થાય. આગળ પોપટ ને પાછળ ભોલેનાથ. હવે કેમ બચવું એ ચિંતા પોપટને થઈ. આ તો મહાદેવ. એવામાં ભગવાન વેદવ્યાસજીનો આશ્રમ આવ્યો. નરણી દેવી અનાજ સાફ કરતા હતા. એને થયું કે આ ઘરમાં મારો મેળ પડી જશે. અનાજનો એક દાણો બનીને પોપટ અંદર, પછી તો એના અંદર એવી દિવ્ય શક્તિ આવી ગઈ કે સ્વરૂપ પણ બદલી શકે. અનાજનો દાણો બની અને એના પેલા જે સાફ કરતા હતા એમાં પડી ગયા. અને અનાયાસે કરીને એ જ દાણો અરણી દેવીએ મુખમાં મૂક્યો. પોપટને થયું જો હમણાં દાંતમાં આવી જશે તો કચર ઘાણ નીકળી જશે, એટલે સીધો ગળે પેટની અંદર. એ જ સમયે અરણી દેવીને ગર્ભ રહ્યો.
અને એ કોણ? તો કે બીજું કોઈ નહીં, ગર્ભની અંદર સુખદેવજી મહારાજ નું સ્થાપન થયું. આ બાજુ શિવજી ઉભા છે વ્યાસજીના દરવાજે આશ્રમના, કે જન્મને લે ને એટલે આને મારી નાખવું. અમર કથા અધિકારી જીવે જ સાંભળવાની હતી, પણ 16 વર્ષ વીતી ગયા માના ઉદરમાં. હવે માં વિનંતી કરે કે હવે બહાર આવો. વ્યાસજીએ ભગવાનને પ્રાર્થના કરી, પણ સુખદેવજી મહારાજે એક શરત મૂકી પોતાના પિતાજી આગળ કે હે પિતાજી, હું જન્મને ધારણ કરું આ પૃથ્વી પર, પણ હું એક પણ ક્ષણ આ સંસારમાં રહીશ નહીં. આ સંસારની માયા મને લાગે ને એ પેલા હું સંસાર છોડીને ચાલ્યો જઈશ. સુખદેવજી મહારાજથી વ્યાસજી મહારાજથી અરણી દેવીની પીડા જોવાતી ન હતી. સુખદેવજીએ જે વાત કહી કે હું આ સંસારમાં એક પણ ક્ષણ રહીશ નહીં, જન્મને ધારણ કરીને તરત ચાલ્યો જઈશ. વ્યાસજી આ વાતને સ્વીકારી કે વાંધો નહીં, તું જન્મને તો લે. સુખદેવજી મહારાજનો જન્મ થયો. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી માં અરણી દેવીના ગર્ભમાંથી પ્રગટ થયા, અને જેવા પ્રગટ થયા એટલે ખંભે ઓર નાખી, યજ્ઞોપવિત પણ થયા નથી અને ચાલતા થયા. માયા ન ટચ કરવી જોઈએ.